ગઈકાલે એટલે કે 5 તારીખે જે ઘટના બની, અમિત ખૂંટ નામના એક યુવાને, જે આપણી સામે સમાચારના ભાગરૂપે આવે છે એ છે કે અમિત ખૂંટ નામના રીવડાના યુવાને ઝાડની ડાળી ઉપર ફંદો લગાવી અને દેહ ત્યાગ કરી દીધો, આત્મહત્યા કરી. અને એક ચિઠ્ઠી લખતા ગયા ભાઈ. હવે તમે જુઓ છો, અમે જે ગયા અઠવાડિયે સળંગ અમે જે ગોંડલના ઘર્ષણ ઉપર વાત કરી રહ્યા છીએ કે ગોંડલનો જે આ સંઘર્ષ છે, આજે આપણે બહુ સ્પષ્ટ અમે તમને સમજાવેલું હતું કે ભાઈ આ બેઝિકલી એક ચેસની ગેમ સમજી લો તમે, એને શતરંજની એક ગેમ સમજી લો કે બે ખેલાડીઓ રમે છે અને બે ખેલાડીઓ જે છે એ પોતપોતાની ગેમના બાદશાહ છે. અને પછી એમના પાસે વજીર છે ને હાથી છે ને ઘોડા છે ને ઊંટ છે ને બધું છે, પણ પાયદળ બહુ છે એટલે પ્યાદાઓ. એટલે પ્યાદાઓ પેલા શહીદ થવાના. આ તમે સમજાતા? યાદ છે તમને? પ્યાદાઓ શહીદ થવાનું શરૂ થઈ ગયું ભાઈ. આ હું વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ કહું છું. આમાં કોઈને ડેરોગેટરી ટર્મમાં અપમાનજનક રીતે કોઈની વિશે કંઈ બોલવાનો અમારો કોઈ હેતુ નથી.